નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, શિક્ષણનો વિકલ્પ કે પૂરક। અક્ષર જ્ઞાન તો પુસ્તક આપે, બુદ્ધિનો દીપક જે જગાવે। યંત્રો કદી ના લઈ શકે સ્થાન એનું, જે માનવતાના પાઠ ભણાવે। 20મી સદી વિજ્ઞાનની સદી હતી, જ્યારે 21મી સદી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સદી છે। આજે જીવનના દરેક ક્ષેત્રમાં એઆઈનો પ્રભાવ વધતો જાય છે અને શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી। સ્માર્ટ ક્લાસરૂમથી શરૂ થયેલી સફર આજે ચેટ જીપીટી, શૈક્ષણિક એપ્સ અને વર્ચ્યુઅલ ટ્યુટર્સ સુધી પહોંચી ગઈ છે। આ પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એક જીવંત શિક્ષકનો વિકલ્પ બની જશે કે પછી તે માત્ર શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવનારું એક પૂરક સાધન બનીને રહેશે। આ વિષય ઊંડાણપૂર્વક ચિંતન માંગી લે તેવો છે। કૃત્રિમ બુદ્ધિમત્તાની ક્ષમતાઓ અદ્ભુત છે, તેમાં કોઈ શંકા નથી। તે શિક્ષણને વધુ સુલભ, વ્યક્તિગત અને રસપ્રદ બનાવવાની શક્તિ ધરાવે છે। પરંપરાગત વર્ગખંડમાં એક શિક્ષક માટે 40 કે 50 વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવું મુશ્કેલ બને છે, કારણ કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ હોય છે। અહીં એઆઈ એક આશીર્વાદ સાબિત થાય છે। તે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અને નબળાઈઓને ઓળખીને તેના માટે ખાસ પર્સનલાઇઝ્ડ લર્નિંગ પ્લાન તૈયાર કરી શકે છે। જે વિદ્યાર્થીઓ ગણિતમાં કાચો હોય તેને પાયાથી સમજાવી શકે અને જે તેજસ્વી હોય તેને આગળના સ્તરનું જ્ઞાન આપી શકે। વળી એઆઈ પ્લેટફોર્મ 24 કલાક ઉપલબ્ધ હોય છે, જેથી વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે ત્યાં પોતાનો અભ્યાસ કરી શકે છે। શિક્ષકો માટે પણ હાજરી પૂરવી, પેપર તપાસવા અને રિપોર્ટ કાર્ડ બનાવવા જેવા વહીવટી કાર્યોમાં એઆઈ ઘણો સમય બચાવી આપે છે, જેથી શિક્ષકો ભણાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે। યંત્રો આપશે માહિતીનો અખૂટ ભંડાર ક્ષણવારમાં, પણ સંસ્કાર અને વિવેક તો પ્રગટે ગુરુના સાનિધ્યમાં। પરંતુ આ બધી સગવડો છતાં શું એઆઈ ક્યારે શિક્ષકનું સ્થાન લઈ શકે? આ સવાલનો સ્પષ્ટ જવાબ છે ના। શિક્ષણ એ માત્ર માહિતીનું આદાન પ્રદાન કે પુસ્તકીય જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી। શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસ, ચારિત્ર્ય નિર્માણ અને માનસિક ઘડતરની પ્રક્રિયા છે। આ પ્રક્રિયા માત્ર એક જીવંત અને સંવેદનશીલ માણસ એટલે કે શિક્ષક જ કરી શકે। એક રોબોટ કે સોફ્ટવેર ગમે તેટલો બુદ્ધિશાળી કેમ ન હોય, તેની પાસે માનવીય હૃદય, લાગણી, સહાનુભૂતિ અને વિવેક બુદ્ધિ હોતી નથી। વર્ગખંડમાં જ્યારે કોઈ વિદ્યાર્થી નિરાશ બેઠો હોય, ત્યારે તેની પીઠ પર હાથ મૂકીને ચિંતા ન કર, હું બેઠો છું એવું કહેનારું આશ્વાસન કોઈ કોમ્પ્યુટર કોડિંગ આપી શકતું નથી। શિક્ષક વિદ્યાર્થીની આંખો જોઈને જ સમજી જાય કે તેને સમજાયું છે કે નહીં। શિક્ષક વિદ્યાર્થીને નૈતિક મૂલ્યો, પ્રામાણિકતા, ટીમવર્ક અને જીવનના સંઘર્ષો સામે લડવાની પ્રેરણા આપે છે। આ સંસ્કારોનું સિંચન ટેકનોલોજીના માધ્યમથી અશક્ય છે। જો શિક્ષણમાંથી શિક્ષકને હટાવીને સંપૂર્ણ જવાબદારી એઆઈને સોંપી દેવામાં આવે તો ભવિષ્યની પેઢી કદાચ અતિશય બુદ્ધિશાળી બનશે, પણ તે સંવેદનહીન અને યાંત્રિક બની જશે। આપણને જ્ઞાની યંત્રોની નહીં, પણ સંસ્કારી મનુષ્યોની જરૂર છે। તેથી કૃત્રિમ બુદ્ધિમત્તાનો શિક્ષકના વિકલ્પ તરીકે જોવી એ એક બહુ મોટી ભૂલ હશે। ખરો રસ્તો એ છે કે એઆઈને શિક્ષકના એક સર્વોત્તમ પૂરક તરીકે સ્વીકારવામાં આવે। ભવિષ્યનું શિક્ષણ એવું હોવું જોઈએ જે હાઈટેક અને હાઈટચ બંનેનો સમન્વય થાય। ટેકનોલોજી ડેટા, એનાલિટિક્સ અને માહિતી પૂરી પાડશે, જ્યારે શિક્ષક તે માહિતીને જ્ઞાન અને ડહાપણમાં બદલવાનું કામ કરશે। જ્યારે એક કુશળ શિક્ષક એઆઈના સાધનોનો ઉપયોગ કરીને ભણાવશે, ત્યારે શિક્ષણની ગુણવત્તા સર્વોચ્ચ શિખરે પહોંચશે। અંતમાં એટલું જ કહી શકાય
કે કૃત્રિમ બુદ્ધિમત્તા એ શિક્ષણ જગત માટે એક ક્રાંતિકારી પૂરક બળ છે, જે શિક્ષકના હાથને મજબૂત કરે છે, તેના સ્થાનને આંચકો આપતું નથી. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે પણ ગુરુ શિષ્યની પવિત્ર પરંપરા અને વર્ગખંડ જીવંત જ રહેશે. કૃત્રિમ બુદ્ધિ તો માત્ર એક સુંદર માધ્યમ બની રહેશે, પણ જ્ઞાનનો અસલી સૂરજ તો સદા શિક્ષક જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.